કડી શહેરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો છે। કરણનગર રોડ પર રાજશ્રી આઈગોન સોસાયટીમાં એક પરિવારના બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ છે। પરિવાર અમદાવાદથી પરત ફરતા ચોરીનો ખુલાસો થયો છે। વિગત અનુસાર કલ્પેશ કુમાર રણછોડભાઈ પટેલ ગત 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે તેમના પરિવાર સાથે અમદાવાદ ખાતે કાકાના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા। તેઓ 30 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 3 વાગે ઘરે પરત ફર્યા હતા। મહેસાણામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકમાં પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। તેમને ચોમાસાના પાણીની તળાવ ભરાય તે માટે વરસાદી લાઇન ચાલુ રાખેલી છે। જો કે હેદરી ચોક તરફથી આવતી વરસાદી લાઇન મારફતે ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતા દુર્ગંધ ફેલાવા લાગી છે। મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે। પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે, જેમાં ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે। મનપા દ્વારા ટાઉન હોલ ધોવા માટે મિની ફાયર બ્રિગેડ અને ફાયર કર્મીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે। મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેથી ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાનું પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓના કાફલાએ છાપો મારી 2 જેસીબી મશીન 5 ડમ્પર ઝડપી લીધા હતા। જોકે ખાણ ખનીજ વિભાગને દંડ કેટલો ફટકાર્યો અને કોણે ફટકાર્યો તે વાત છુપાવવામાં રસ હોય એમ લાગી રહ્યું છે। દંડની રકમ અને ખનીજ માફિયાના નામ જ આપતું નથી। મહેસાણા જિલ્લામાં ખનીજ ચોરીના પ્રમાણમાં અનેક ગણો વધારો થવાના લીધે સરકારની તિજોરીની આવકને નુકસાન વર્તાઈ રહ્યું છે। સ્થાનિક ભૂસ્તર તંત્રની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સતલાસણા અને મહેસાણા તાલુકાના લીંચ ગામેથી રોયલ્ટી પરમિટ વગર કપચી ભરેલી અને રેતી ભરી જતા 3 ડમ્પર ઝડપી લીધા છે, જેમાં વાહન માલિકોને ₹6.50 લાખનો દંડ ફટકાર્યો હતો। રાજ્ય સરકારે સરહદી વિસ્તારોના તળાવો નર્મદાના પાણીથી ભરવાની યોજનાને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ વાવ અને થરાદ તાલુકાના પાણી વિહોણા ગામડાઓને પાણીદાર બનાવવામાં આવશે। આ યોજનામાં થરાદ તાલુકા ઉપરાંત ધાનેરા તાલુકાના અનેક ગામોનો પણ સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં જળસંચય દ્વારા પાણીની સમસ્યા હલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। થરાદના ડેડુવા ગામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 66 kV સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત થનાર 66 kV ડેડુવા સબસ્ટેશનનું વિધિવત ભૂમિપૂજન કરાયું। સબસ્ટેશનથી પંથકના ખેડૂતો અને ગ્રામજનોને વીજળીની સમસ્યામાંથી મુક્તિ મળશે। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી। બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે। દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને એર ઇન્ડિગોની એરલાઇન્સની 2 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેના કારણે વડોદરાથી દિલ્હી જવા માટે રવાના થનાર મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે। આ અંગે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે। સુરત શહેર અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તાર જેમ કે સચિન, પાંડેસરા, પલસાણા અને ગડોદરા GIDCમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે। સમસ્યાના ઉકેલ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ હવે ટેકનોલોજીનો સહારો લીધો છે। અત્યાર સુધી જે કામ માટે અધિકારીઓએ રૂબરૂ જવું પડતું કામ હવે હાઈટેક 360 ડિગ્રી કેમેરા કરશે।